સુરત એસઓજી અને આરોગ્ય પોલીસ દ્વારા એક રેડ કરવામાં આવી હતી અને રેડમાં 754 કિલો નકલી પનીર પકડવામાં આવ્યું હતું. ખટોદરા વિસ્તારની આ ફેક્ટરી હતી કે જ્યાં સ્ટોરેજ બનાવવામાં આવ્યું હતું અને આ જ શટરની પાછળ મોટા પ્રમાણમાં પનીરનો જથ્થો રાખવામાં આવતો હતો. કહી શકાય સુરભી ડેરીના સંચાલકો ઓલપાડ ખાતેની ફેક્ટરીમાં પનીર બનાવ્યા બાદ અહીંયા લાવતા હતા, અહીંયાથી સ્ટોરેજ કરી શહેરની અલગ અલગ કેટરિંગવાળાને પહોંચાડતા હતા અને ખાસ કરીને અલગ અલગ હોટલોમાં આપતા હતા. જોકે આરોગ્ય વિભાગ અને સુરત એસઓજી પોલીસની રેડ બાદ આ તમામ સેમ્પલોને પબ્લિક લેબોરેટરી ખાતે પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતા, જ્યારે જેનો રિપોર્ટ ફેલ આવ્યો છે, એટલે કે 754 કિલો પનીર શંકાસ્પદ હતું તે હવે નકલી છે તેવું સામે આવી ગયું છે. કહી શકાય કે સુરભી ડેરીના સંચાલક છે તેના વિરુદ્ધ સુરતના ખટોદરા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરી એક વખત કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવશે કે આ એ ગોડાઉન છે કે જ્યાં ઓલપાડ ખાતેની ફેક્ટરીમાં બનાવેલું પનીર લાવી સ્ટોરેજ કરવામાં આવતું હતું. ત્યારબાદ અહીંથી શહેરની અલગ અલગ કેટરીઝ અને અલગ અલગ જગ્યા ઉપર સપ્લાય કરવામાં આવતું હતું. જો કે પોલીસે રેડ કરી ત્યારે અહીંયાથી 754 કિલો અને ઓલપાડથી 200 કિલો કરી 1000 કિલો મળી આવ્યું હતું. આપણી સાથે એસઓજીના ડીસીપી નકુમ સાહેબ છે. નકુમ સાહેબ, રેડ કરવામાં આવી હતી, 754 કિલો પનીર મળ્યું હતું, હવે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હા, રેડ કરી 954 કિલોગ્રામ પનીર મળેલું અને ગઈ 10 તારીખે રેડ કરેલી, પણ ત્યારબાદ જે એના નમૂના લઈ અને જે સીઝ કરેલા તેનો રિપોર્ટ જે છે ગઈકાલે જ ગુનો દાખલ કરીને આરોપી અટક કરવામાં આવે છે. નકલી વસ્તુઓ સામે સુરત એસઓજીએ હલ્લાબોલ કર્યું છે. આ પનીર પકડાયું છે, હજુ કેટલી જગ્યા પર રેડની શક્યતાઓ છે અને પનીર બાદ શું? આ પનીર જે છે એના લોકો પનીર છે એટલે કે એમાં દૂધની કોઈ માત્રા નથી હોતી અને માત્ર પામ ઓઇલ અને અન્ય પદાર્થો ભેળવીને બનાવવામાં આવે છે. લોકોના આરોગ્ય સાથે ખિલવાડ છે, ખૂબ જ ખતરનાક છે. ચામડીના, ખંજવાળના તથા પાચનતંત્રના રોગો તથા વધુ પડતું ખાવામાં આવે તો કેન્સર પણ થવાની શક્યતાઓ રહેલી છે. અત્યારે જે લગ્નની સિઝન ચાલે છે, જે કેટરિંગનો વ્યવસાય સાથે જોડાયેલા છે, તો અમારા એસઓજીના તથા બીજા અમુક માણસો જે અમારા બાતમીદારો હોય એ લોકો આવા લગ્ન સમારંભમાં જઈ અને ચૂપકીદી પનીરના નમૂનાઓ લઈ અને અમને આપી રહ્યા છે અને અમે એને ખાનગી રીતે પહેલાં ચેક કરાવીએ છીએ અને અમને એવું લાગે કે આ પનીરના જે છે બોગસ છે તો એના ઉપર પછી ઓથોરાઇઝ લેબોરેટરી દ્વારા ચેક કરાવીને રેડ કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ આવા લોકોને પકડવામાં આવશે, ગુના દાખલ કરવામાં આવશે અને વધુ ગુનાઓ જો દાખલ થશે તો એમની પાસા પણ કરવામાં આવશે. નકુલ સાહેબ, સૌથી મહત્વની વાત કે સુરભી ડેરીનું જે પનીર પકડાયું છે એ સુરતમાં ક્યાં ક્યાં સપ્લાય કરતા તેની એક યાદી બનાવવામાં આવી છે. ગુનો દાખલ થયો છે એટલે હવે જે તપાસ ચાલશે, તપાસની અંદર એ તમામ વસ્તુ આવરી લેવા છે અને ક્યાં ક્યાં સપ્લાય કરતા હતા અને એ લોકોને ત્યાં પણ નમૂનાઓ લેવામાં આવશે અને જો એમાં પણ કંઈ મળશે તો આગળ ગુનો દાખલ કરવામાં આવશે. બિલકુલ, આતા ડીસીપી નકુમ તેમને કીધું કે સુરભી ડેરીના સેમ્પલ ફેલ ગયા છે, દૂધ નહીં પણ પામ ઓઇલમાં જે તમામ વસ્તુ બનાવતા હતા, ત્યારે કહી શકાય કે એક યાદી તૈયાર કરી છે અને સુરભી ડેરી જ્યાં જ્યાં હોટલ હોય કે કેટરિંગ સપ્લાય કરતા હતા ત્યાં નમૂના લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને જો ત્યાં પણ નમૂના ફેલ જશે તો તે લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને એક કરતાં વધુ ગુનો દાખલ થશે તો તેવા લોકોને ભેળસેળ એક્ટ મુજબ પાસા હેઠળ પણ ધરપકડ કરવામાં આવશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.